હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન શીખીશું. એમાં આપણે પહેલાં ધોરણ 8 ગુજરાતી વિષયમાં પ્રથમ ભાષા એનું પ્રકરણ 3 ગઢની રડ છોડો શીખીશું. તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ. પ્રકરણ 3 છે ગઢની રડ છોડો. એના લેખકનું નામ છે ભાનુકુમાર ત્રિવેદી. લેખકનું નામ તમને ખાલી જગ્યામાં કે એક વાક્યના પ્રશ્નમાં પૂછી શકીએ છીએ. તો તમારે યાદ રાખવાનું છે કે ગઢની રડ છોડોના લેખકનું નામ છે ભાનુકુમાર ત્રિવેદી. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આવેલા ચોરસમાં લખો. પહેલું છે વાવ પંથકમાં કાજલઘેરી મીઠડી મધરાત શું કરતી વહી રહી છે. હવે વાવ પંથક જે છે એમાં કાજલઘેરી મીઠડી મધરાત શું કરતી વહી રહી છે. તો એના જવાબના ઓપ્શન છે રૂમઝૂમ, ફરફર, સરર કે સમસમ. તો વાવ પંથકમાં કાજલગીરી મધરાત મીઠડી મધરાત સમસમ કરીને વહી રહી છે. તો જવાબમાં આવશે ડી, સમસમ કરતી વહી રહી છે. હવે વાવના રાણા કેવા હોવાથી તેમને પોતાનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી. હવે વાવના જે રાણા હતા એ વ્યક્તિગત રીતે એમને કોઈ ડર કે ગભરાટ નથી. તો કેવા છે? તો પ્રબળ આત્મવિશ્વાસી છે, પ્રબળ શૌર્યના સ્વામી છે, આખા પંથકના રાજા છે કે ડરપોક અને ગભરું છે. તો જવાબમાં આવશે પ્રબળ શૌર્યના સ્વામી છે. શું આવશે જવાબમાં? પ્રબળ શૌર્યના સ્વામી છે. તો જવાબમાં આવશે બી, પ્રબળ શૌર્યના સ્વામી. વાવના રાણા પ્રબળ શૌર્યના સ્વામી હોવાથી તેમને પોતાનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી. વાવના મહારાજે નીચેનામાંથી કોને ડાયરાનો બોલાવો મોકલ્યો નથી. હવે વાવના જે મહારાજ હતા એમાંથી કોને એમણે ડાયરાનો બોલાવો જ નથી મોકલ્યો? જાગીરદારોને, પાડોશી રાજ્યના સૈનિકોને, સામંતોને કે પોતાના પિતરાઈ ભાઈઓને. તો વાવના મહારાજે પાડોશી રાજ્યના સૈનિકોને પોતાનો ડાયરાનો જે બોલાવો હતો એ મોકલ્યો નથી. તો જવાબમાં આવશે બી, પાડોશી રાજ્યના સૈનિકો. શું આવશે? પાડોશી રાજ્યના સૈનિકો. હવે છે વાવના રાણાની દરખાસ્ત મુજબ મજબૂત ગઢ દુશ્મનો દ્વારા કેટલા મહિના મથવા છતાં પણ દરવાજા તૂટે નહીં. તો 1, 4, 10 કે 12. હવે વાવના રાણાની દરખાસ્ત મુજબ મજબૂત જે ગઢ હતો દુશ્મનો દ્વારા કેટલા મહિના મથવા છતાં પણ દરવાજો ના તૂટે. તો કેટલા મહિના? 10 મહિના મથવા છતાં પણ દરવાજો તૂટે નહીં. તો જવાબમાં આવશે સી, 10 મહિના. હવે છે વાવના દરબારીઓને તેમના રાણા માટે કેવી લાગણી હતી. વાવના જે દરબારીઓ છે એમને તેમના રાણા માટે કેવી લાગણી હતી? તો દ્વેષની હતી, માનની હતી, ગુસ્સાની હતી કે દયાની હતી. તો વાવના જે દરબારીઓ છે તેમને તેમના રાણા માટે માનની લાગણી હતી. એમને એમના ઉપર માન હતું. તો જવાબમાં આવશે બી, માન. હવે છે આગળ વાવના રાણા તેમની પ્રજાની મદદ કરતા હોવા છતાં પ્રજાને શું કરવાની મનાઈ હતી. હવે વાવના જે રાણા હતા તેમની પ્રજાની સતત મદદ કરતા હતા અને પ્રજાને શું કરવાની મનાઈ હતી? તો રાણાની બુરાઈ, બીજા રાજાનો જય જયકાર, રાણાને મદદ કરવાની કે રાણાનો જય જયકાર કરવાની મનાઈ હતી. હવે વાવના જે રાણા હતા તેમની પ્રજાની મદદ કરતા હતા પણ મદદ કરતા હોવા છતાં પણ પ્રજાને રાણાનો જય જયકાર કરવાની મનાઈ હતી. શું હતું? રાણાનો જય જયકાર કરવાની મનાઈ હતી. તો જવાબમાં આવશે ડી, રાણાનો જય જયકાર. વાવ પંથકના હજારો લોકો હાથમાં શું લઈને સીમાડે એક હારમાં ઊભા હતા. હવે વાવ પંથકના હજારો લોકો હાથમાં શું લઈને સીમાડે ઊભા હતા? તલવારો લઈને ઊભા હતા, ભાલા, બરછીઓ કે આપેલા ત્રણેય? તો આપેલા ત્રણેય વસ્તુ લઈ અને એ લોકો સીમાડે હજારો લોકો સીમાડે ઊભા હતા. વાવ પંથકના હજારો લોકો હાથમાં તલવારો, ભાલા અને બરછીઓ લઈને એક હારમાં ઊભા હતા. તો જવાબમાં આવશે આપેલા ત્રણેય, ડી. હવે આવશે આગળ વાવની પ્રજાએ ઢીમા ધણી તરીકે કરેલો કોનો જય જયકાર આભમાં પહોંચ્યો. હવે વાવની પ્રજાએ ઢીમા ધણી કરેલા કોનો જય જયકાર આભમાં પહોંચ્યો? કાળિયા ઠાકરનો, વાવના રાજાનો, અલખદણીનો કે પાડોશી રાજાનો? તો કાળિયા ઠાકરનો. શું આવશે જવાબમાં? કાળિયા ઠાકરનો વાવની પ્રજાએ ઢીમા ધણી તરીકે કાળિયા ઠાકરનો જય જયકાર આભમાં પહોંચ્યો. શું આવશે? કાળિયા ઠાકરનો જય જયકાર કરીને આભમાં પહોંચ્યો. તો જવાબમાં આવશે કાળિયા ઠાકર, એ. હવે આવશે આગળ
પ્રશ્ન નંબર 2 છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણને કૌંસમાં શબ્દ આપ્યા છે: રજવાડા, દુકાળ, રાણા, સીમાડે, સિંધ, વરણ, ઉચાટ અને નળેશ્વરી. એમાં આપણે નીચે ખાલી જગ્યા પૂરવાની છે કે વાવ ઉપર નિદ્રા રાણીના પ્રભાવ છતાં ખાલી જગ્યાની આંખમાં જરાય નીંદર નથી. હવે વાવ ઉપર નિદ્રા રાણીનો પ્રભાવ છે છતાં પણ કોની આંખમાં જરાય નીંદર નથી? તો જવાબમાં આવશે રાણાની આંખમાં જરા પણ નીંદર નથી. બીજો, કચ્છના રણની કાંધે આઈ વરુડીમાં ખાલી જગ્યાનો વિસ્તાર આવેલો છે. હવે કચ્છના રણની કાંધે આઈ વરુડીમાં એ ક્યાંનો વિસ્તાર આવેલો છે? ત્યાં તો આવશે જવાબમાં નળેશ્વરીનો વિસ્તાર આવેલો છે. વરુડીમાં નળેશ્વરીનો વિસ્તાર આવેલો છે. હવે ત્રીજું, આપણી પડોશમાં આવેલા ખાલી જગ્યા આપણને નિરાંત કરવા દે એમ નથી. હવે આપણી પડોશમાં આવેલા કોણ આપણને નિરાંત કરવા દે એવું નથી? તો છે રજવાડા. એ આપણને નિરાંત એટલે શાંતિ કરવા દે એમ નથી. હવે ચોથું, મજબૂત ગઢથી ખાલી જગ્યાના ઊંટ લઈને આવતા લૂંટારુઓથી પણ રક્ષણ થાય. હવે મજબૂત ગઢથી શું લઈને કયા ઊંટ લઈને લૂંટારુઓ સામે રક્ષણ થાય? તો સિંધ. શું આવશે જવાબમાં? સિંધ. મજબૂત ગઢથી સિંધના ઊંટ લઈને આવતા લૂંટારુઓથી પણ રક્ષણ થાય. વારંવાર ખાલી જગ્યા પડે એ વખતે વાવના રાણા કહ્યા વિના વેરો માફ કરતા. હવે વારંવાર ક્યારે વાવના રાણા વેરો માફ કરતા? તો વારંવાર દુકાળ પડે તે વખતે વાવના રાણા કહ્યા વિના જ, કોઈએ કીધા વિના જ વેરો માફ કરી દેતા. તો શું આવે? વારંવાર દુકાળ પડે ત્યારે વાવના રાણા કહ્યા વિના વેરો માફ કરી દેતા. હવે આ તમને ખાલી જગ્યા એક વાક્યના પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે, એટલે તમારે એ પ્રમાણે જ તૈયારી કરવાની છે. વાવના રાણાનો ઉચાટ મતલબ ખાલી જગ્યા દૂર કરવાની જવાબદારી પ્રજા સંમતિ હતી. હવે વાવના રાણાનું શું દૂર કરવાની જવાબદારી પ્રજા સંમતિ હતી? તો વાવના રાણાનો ઉચાટ દૂર કરવાની પ્રજાની જવાબદારી સંમતિ હતી. શું હતું? વાવના રાણાનો ઉચાટ દૂર કરવાની જવાબદારી પ્રજા સમજતી હતી. હવે આગળ, બાપુ તમારો ગઢ તૈયાર છે, જોવા માટે ખાલી જગ્યા પધારો. બાપુ તમારો ગઢ તૈયાર છે એ જોવા માટે ખાલી જગ્યા પધારો. તો જવાબમાં આવશે બાપુ તમારો ગઢ તૈયાર છે જોવા માટે સીમાડે પધારો. શું આવશે? સીમાડે પધારો. હવે આગળ, વાવના સીમાડે જે હથિયાર મળે તે લઈને 18 ખાલી જગ્યા જોડાઈ હતી. તો વાવના સીમાડે જે હથિયાર મળે તે લઈને 18 વરણ જોડાઈ હતી. શું આવશે? વરણ જોડાઈ હતી. વાવના સીમાડે હથિયાર લઈને વરણ જોડાઈ હતી. હવે નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. કાળા ભમ્મર આભની તારલિયા મઢેલી ઓઢણી જાણે કચ્છી બાંધણીની છાપ ઉપસાવી રહી છે. હવે કાળા ભમ્મર આભની તારલિયા મઢેલી ઓઢણી જાણે કચ્છી બાંધણીની છાપ ઉપસાવી રહી છે. તો એ આવશે ખોટું. શું આવશે? ખોટું. બીજું, વાવના રાણા પોતાની પ્રજાને પોતાના સંતાન જેવી જ ગણે છે. વાવના જે રાણા હતા પોતાની પ્રજાને પોતાના સંતાન જેવી જ ગણે છે. તો આવશે ખરું. વાવના રાણા સાચે જ પોતાની પ્રજાને પોતાના સંતાન જેવું ગણે છે. ત્રીજું, વાવના રાજા ડાયરામાં આવેલા બધાને વાવના માથે મોટી આફત આવ્યાનું કહે છે. હવે વાવના જે રાજા હતા એ ડાયરામાં આવ્યા બધા લોકોને કહે છે કે વાવ પર મોટી આફત આવ્યાનું કહે છે? તો કે ના, ખોટું છે. એવી રીતે કહેતા નથી. વાવના રાણા દ્વારા મજબૂત ગઢ બનાવવાની દરખાસ્તને ડાયરાના લોકો વધાવી લે છે. વાવના રાણા જે મજબૂત ગઢ બનાવવાની દરખાસ્તને ડાયરાના લોકો વધાવી લે છે. તો આવશે ખોટું. એવું કરતા નથી. વાવના રાણાએ સઘળા ડાયરાને ભાવભેર વિદાય આપી. તો વાવના રાણાએ સઘળા ડાયરાને ભાવભેર વિદાય આપી. તો સાચું છે કે એને ભાવભેર વિદાય આપી. વાવના રાણા પોતાના રાજ્યમાં કોઈ માંદું પડે કે ઉકલી જાય ત્યારે તેમના પરિવારની ચિંતા કરે છે. હવે વાવના જે રાણા હતા એ પોતાના રાજ્યની અંદર કોઈ પણ માંદું પડે કે કોઈ ઉકલી જાય તો એમના પરિવાર, જે બાકીનો પાછળનો પરિવાર છે, એમની ચિંતા કરે છે. તો સાચું કે વાવના રાણા ખરેખર પોતાના રાજ્યમાં કોઈ માંદું પડે કે ઉકલી જાય તો પરિવારની ચિંતા કરે છે. પૂનમની સાંજે વાવના સીમાડે જઈને રાણા જુએ છે તો ઈંટ, પથ્થર, ચૂનાનો ગઢ તૈયાર હોય છે.
હવે પૂનમની સાંજે વાવના સીમાડે જઈને રાણા જુએ છે તો ઈંટ પથ્થર ચૂનાનો ગઢ તૈયાર હોય છે, તો ખોટું છે, તૈયાર નથી હોતું. વાવના રાણાને પ્રજાએ હરોળમાં ઊભા રહીને બનાવેલા ગઢ કરતાં ચણતરનો ગઢ ગમે છે. વાવના રાણાને પ્રજાએ હરોળમાં ઊભા રહીને બનાવેલા ગઢ હતો એના કરતાં ચણતરનો ગઢ ગમે છે, તો ખોટું છે. હવે નીચે પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલું, લેખકે રાત્રે આવતા તમારા અવાજને કોની સાથે સરખાવ્યો છે? હવે લેખક જે છે એણે રાત્રે આવતા તમરાના અવાજને શું છે? તમરાના અવાજને કોની સાથે સરખાવ્યો છે? તો લેખકે રાત્રે આવતા તમરાના અવાજને પહેલાં આણાની પરણેતરના પગની ઝાંઝરની ઝીણી ઝીણી ઘૂઘરી અવના લથબદ્ધ રીતે આવતા અવાજ સાથે સરખાવ્યો છે. હવે લેખકે રાત્રે જે તમરાનો અવાજ આવતો હતો એને કોની સાથે સરખાવ્યો? તો લેખકે રાત્રે આવતા તમરાના અવાજને પહેલાં આણાની પરણેતર હોય એની પગની જે ઝાંઝરની ઝીણી ઝીણી ઘૂઘરીઓ હોય એનો જે લયબદ્ધ રીતે અવાજ આવતો હોય છે એની સાથે સરખાવ્યો છે. તમારે મારી સાથે જ પ્રશ્નના જવાબ કરવાના છે એટલે તમને મોઢે થઈ જાય. વાવનગર ક્યાં આવેલું છે? તો વાવનગર બનાસની ધરતીના આથમણા પશ્ચિમ છેડે રણની કાંધી પર આવેલું છે. વાવનગર ક્યાં આવેલું હતું? તો વાવનગર બનાસની ધરતીના આથમણા પશ્ચિમ છેડે રણની કાંધી પર આવેલું છે. તો જવાબમાં તમારે આ રીતે લખવાનું છે કે વાવનગર બનાસની ધરતીના આથમણા પશ્ચિમ છેડે રણની કાંધી પર આવેલું છે. રાણાની નિદ્રા સાથી ઉડી ગઈ. હવે પાડોશી રાજ્યના સેવકો અને સિપાહીઓ તેમના રાજ્યના ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા હતા. તેથી પ્રજાની ચિંતાના કારણે વાવના રાણાની નિદ્રા ઉડી ગઈ. હવે રાણા જે હતા એમની ઊંઘ કેવી રીતે ઉડી ગઈ? તો પડોશી રાજ્યના જે સેવકો અને સિપાહીઓ હતા તે તેમના રાજ્યના ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા. તેથી પ્રજાની ચિંતા હતી એટલે પ્રજાની ચિંતાના કારણે વાવના રાણાની પણ નિદ્રા ઉડી ગઈ. તો જવાબમાં તમારે લખવાનું છે કે પડોશી રાજ્યના સેવકો અને સિપાહીઓ તેમના રાજ્યના ખેડૂતો પાસેથી વેરો લેવા આવી ગયા હતા. તેથી પ્રજાની ચિંતાના કારણે વાવના રાણાની નિદ્રા ઉડી ગઈ. હવે ચોથું, વાવના રાણાને શું યાદ હોવાથી ફરીથી નિંદર આવી જાય છે? હવે વાવના જે રાણા હતા એમને શું યાદ હોવાથી ફરીથી નિંદર આવી જાય છે, ફરીથી એમને ઊંઘ આવી જાય છે? તો વાવના રાણાને પોતાની પ્રજાની ખુમારીની સાથે સાથે તેમના પિતરાઈ ભાઈઓ અને જાગીરદારોએ આપેલો પાક્કો વિશ્વાસ યાદ હોવાથી તેમને ફરીથી નિંદર આવી જાય છે. હવે એમની નિંદર જે ઉડી ગઈ હતી તો એમને ફરીથી નિંદર શું યાદ આવવાથી નિંદર આવી જાય છે? તો વાવના જે રાણા હતા એમને પોતાની પ્રજાની ખુમારી સાથે સાથે એમના પિતરાઈ ભાઈઓ અને જાગીરદારોએ એમને આપેલો પાક્કો વિશ્વાસ એમને યાદ આવે છે અને તેનાથી એમને ફરીથી નિંદર આવી જાય છે. તો જવાબમાં તમારે આ રીતે લખવાનું છે કે વાવના રાણાને પોતાની પ્રજાની ખુમારીની સાથે સાથે તેમના પિતરાઈ ભાઈઓ અને જાગીરદારોએ આપેલો પાક્કો વિશ્વાસ યાદ હોવાથી તેમને ફરીથી નિંદર આવી જાય છે. વાવના રાણાના મતે પાડોશી રજવાડાઓને તેમના રાજ્યનું શું ખૂંચે છે? હવે વાવના રાણા જે હતા એમના મતે પાડોશી રજવાડાઓ જે હતા એમને એમના રાજ્યનું શું ખૂંચે છે? તો વાવના રાણાના મતે પાડોશી રજવાડાઓને તેમના રાજ્યના આબરૂ, મોભો અને માન ખૂંચે છે. શું ખૂંચે છે? એમના રાજ્યનું આબરૂ, મોભો અને માન ખૂંચે છે. તો જવાબમાં તમારે લખવાનું છે કે વાવના રાણાના મતે પડોશી રજવાડાઓને તેમના રાજ્યના આબરૂ, મોભો અને માન ખૂંચે છે. તો તમારે આબરૂ, મોભો અને માન યાદ રાખવાનું છે. હવે છઠ્ઠો, રાણાની ગઢની ચિંતા જાણી દરબારીઓએ ભેગા થઈ શું કહેવડાવ્યું? હવે રાણાને ગઢની ચિંતા જાણીને દરબારીઓએ ભેગા થઈને શું કહેવડાવ્યું હતું એમને? તો રાણાની ગઢની ચિંતા જાણીને દરબારીઓએ ભેગા થઈ તેમને કહેવડાવ્યું કે મહારાજ, આવતી પૂનમે ડીમામાં શામળિયાનો મેળો ભરાય એ દિવસે દી આથમતા તમારો ગઢ તૈયાર હશે, તેને જોવા માટે પધારજો. એમણે દરબારીઓએ શું કીધું હતું રાણાને? કે રાણાની ગઢની ચિંતા જાણી દરબારીઓ ભેગા થઈને તેમને કહેવડાવ્યું કે મહારાજ,
આવતી પૂનમે ઢીમામાં શામળિયાનો મેળો ભરાય છે અને એ દિવસે દિવસ આથમતા આથમતા મતલબ દિવસ આથમતા જ તમારો ગઢ તૈયાર હશે અને એને જોવા માટે તમે પધારજો. તો આપણે આ રીતે લખવાનું છે જવાબમાં કે રાણાની ગઢની ચિંતા જાણી દરબારીઓએ ભેગા થઈ તેમને કહેવડાવ્યું કે મહારાજ, આવતી પૂનમે ઢીમામાં શામળિયાનો મેળો ભરાય છે. એ દિવસે આથમતા તમારો ગઢ તૈયાર હશે અને તેને જોવા માટે તમે પધારજો. બરાબર. હવે 7મું, આભલાની કોર ભર્યા ડાયરામાં પૂનમની સંધ્યા કેવી દેખાય છે. હવે આભલાની કોર ભર્યા પછી ડાયરામાં પૂનમની સાંજ કેવી દેખાય છે. તો આભલાની કોર ભર્યા ડાયરામાં પૂનમની સંધ્યા રંગ છે બાપ ખમ્મા ગણીને શામળાની સોગંદ વગેરે શબ્દોનો પાનો ચઢાવેલી કસુંબલ આંખ જેવી દેખાય છે. હવે આભલાની કોર ભર્યા ડાયરામાં પૂનમની સંધ્યા કેવી દેખાય છે. તો રંગ છે બાપ ખમ્મા ધણીને શામળાની સોગંદ વગેરે શબ્દોના પાનો ચઢાવેલી કસુંબલ આંખ જેવી દેખાય છે. તો જવાબમાં તમારે લખવાનું છે કે આભલાની કોર ભર્યા ડાયરામાં પૂનમની સંધ્યા રંગ છે બાપ ખમ્મા ધણીને શામળાની સોગંદ વગેરે શબ્દોનો પાનો ચઢાવેલી કસુંબલ આંખ જેવી દેખાય છે. હવે આગળ, વાવની સીમે હરોળમાં ઊભેલો એક વીર કેટલા દુશ્મનોને પહોંચી વળે એમ છે. હવે વાવની સીમામાં જે હરોળમાં ઊભેલો એક વીર છે કેટલા દુશ્મનોને પહોંચી વળે એમ છે. તો વાવની સીમે હરોળમાં ઊભેલો એક વીર 100 દુશ્મનોને પહોંચી વળે એમ છે. એક જ વીર 100 દુશ્મનોને પહોંચી વળે એમ છે. તો વાવની સીમે હરોળમાં ઊભેલો એક વીર 100 દુશ્મનોને પહોંચી વળે એમ છે. હવે આગળ, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. પહેલું, વાવના રાણાને નીંદર ન આવતા તેઓ શું કર્યા કરે છે. હવે વાવના રાણાને નીંદર ન આવતા તેઓ શું કરે છે. તો વાવના રાણાને નીંદર ન આવતા તેઓ વારંવાર પડખા બદલે છે, ઊભા થાય છે, તરસ લાગ્યા વિના પાણી પીધા કરે છે. આ ઉપરાંત રંગમહેલના ઝરૂખેથી દૂર દૂર સુધી દેખાતી વાવનગરની સીમ સુધી નજર માંડ્યા કરે છે. હવે વાવના જે રાણા હતા એમને નીંદર ન આવે, ઊંઘ ન આવે, તો એ વારંવાર શું કર્યા કરે છે. તો વાવના રાણાને નીંદર ન આવે એના માટે વારંવાર પડખા ફરે છે, પછી ઊભા થાય છે, તરસ લાગ્યા વિના જ પાણી પીધા કરે છે. આ ઉપરાંત રંગમહેલના ઝરૂખેથી દૂર દૂર સુધી દેખાતી વાવનગરની સીમ સુધી નજર માંડ્યા કરે છે. તો જવાબમાં તમારે આ રીતે લખવાનું છે કે વાવના રાણાને નીંદર ન આવતા તેઓ વારંવાર પડખા ફરે છે, પડખા બદલે છે, ઊભા થાય છે, તરસ લાગ્યા વિના પાણી પીધા કરે છે. આ ઉપરાંત રંગમહેલના ઝરૂખેથી દૂર દૂર સુધી દેખાતી વાવનગરની સીમ સુધી નજર માંડ્યા કરે છે. બરાબર. તો તમારે મારી સાથે સાથે જ મોઢે કરવાનું છે, તો તમને એ પરીક્ષા ટાઈમે કોઈ પ્રોબ્લેમ થાય નહીં. ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત કેમ ફર્યા. હવે ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ કેમ પરત ફરી જાય છે. તો ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત ફર્યા કારણ કે તે સમયે આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે 4 પૂળો વાઢતી 4 મહિલાઓ પોતાના ધારદાર દાંતરડા લઈને ખેડૂતની મદદે આવીને સિપાહીઓને ભગાડી મૂક્યા. હવે ખેડૂતને બંદી બનાવ્યા સિવાય જ સિપાહીઓ પરત કેમ ફરી ગયા. તો ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત ફર્યા કારણ કે તે સમયે આસપાસના ખેતરો હતા એમાં ગાયો ભેંસો માટે 4 પૂળો વાળતી 4 મહિલાઓ પોતાના ધારદાર દાંતરડા લઈને ખેડૂતની મદદ માટે આવી ગઈ અને એના કારણે એ લોકોએ મદદ કરી અને સિપાહીઓને ભગાડી મૂક્યા. તો સિપાહીઓ ખેડૂતને બંદી બનાવ્યા સિવાય જ પાછા ફર્યા. તો જવાબમાં તમારે આ રીતે લખવાનું છે કે ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત ફર્યા કારણ કે તે સમયે આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે 4 પૂળા વાઢતી 4 મહિલાઓ પોતાના ધારદાર દાંતરડા લઈને ખેડૂતની મદદે આવીને સિપાહીઓને ભગાડી મૂક્યા. હવે ત્રીજું, વાવના રાણાને શા માટે ચિંતા થતી હતી. ત્રીજો પ્રશ્ન છે, વાવના રાણાને શા માટે ચિંતા થતી હતી. તો વાવની પડોશમાં આવેલા રજવાડાના કારણે વાવમાં રોજે રોજ સીમાડેથી કોઈને કોઈ માઠા સમાચાર આવતા રહે છે. રાજાને પ્રજા પર પૂરો ભરોસો હોવા છતાં તેમને પોતાની પ્રજાને પાડોશી રાજ્યોના દબાણમાં રહેવું પડતું હોય તેવું લાગે છે.
અને આના કારણે તેમને પોતાની નહીં પણ રાજ્યની પ્રજાની ચિંતા થતી હતી. હવે વાવના રાણાને શું ચિંતા થતી હતી? તો વાવની પડોશમાં આવેલા જે રજવાડા હતા ને તે વાવમાં રોજે રોજ સીમાડેથી કોઈ ને કોઈ માઠા સમાચાર આવતા રહે સીમ પરથી. તો રાજાને પ્રજા પર પૂરો ભરોસો તો હતો, પણ તે છતાં પણ પોતાની પ્રજાને પાડોશી રાજ્યોના દબાણમાં રહેવું પડતું હોય તેવું તેમને લાગતું હતું. અને આના કારણે તેમણે પોતાની નહીં પણ પોતાના રાજ્યની પ્રજાની વારંવાર એમને ચિંતા થતી હતી. તો જવાબમાં તમારે આ રીતે લખવાનું છે કે વાવની પડોશમાં આવેલા રજવાડાઓના કારણે વાવમાં રોજે રોજ સીમાડેથી કોઈને કોઈ માઠા સમાચાર આવતા રહે છે. રાજાને પ્રજા પર પૂરો ભરોસો હોવા છતાં તેમને પોતાની પ્રજાની પાડોશી રાજ્યોના દબાણમાં રહેવું પડતું હોય તેવું લાગે છે. તેમની પ્રજાને પોતાના પાડોશી રાજ્યોના દબાણમાં રહેવું પડતું હોય તેવું લાગે છે. અને આના કારણે તેમને પોતાની નહીં પણ રાજ્યની પ્રજાની ચિંતા થતી હતી. તો તમારે આ રીતે લખવાનું છે. મારી સાથે જ તમે 2-3 વાર વાંચશો તો તમને યાદ રહી જશે. વાવના રાણાએ ડાયરામાં શાંતિપૂર્વક બીજી દરખાસ્ત કઈ મૂકી? હવે વાવના જે રાણા હતા એમણે ડાયરામાં શાંતિપૂર્વક બીજી દરખાસ્ત કઈ મૂકી? તો વાવના રાણાએ ડાયરામાં શાંતિપૂર્વક બીજી દરખાસ્ત મૂકી કે આપણે વાવનગરને ફરતો મજબૂત ગઢ ચણાવી લઈએ, તો એવો મજબૂત ગઢ બનાવીએ તો દુશ્મનો 10 મહિના મથે તોય દરવાજા તોડી ન શકે અને સિંધના ઊંટ લઈને આવતા લૂંટારુઓથી પણ રક્ષણ થાય. શું કહેવું છે ભાઈઓ? હવે વાવના જે રાણા હતા એમણે ડાયરામાં શાંતિપૂર્વક દરખાસ્ત મૂકી હતી. તો એ કઈ દરખાસ્ત હતી? તો વાવના રાણા જે હતા એમણે ડાયરામાં શાંતિપૂર્વક દરખાસ્ત મૂકી કે આપણે વાવનગર જે છે એને ફરતે મજબૂત એક ગઢ ચણાવી લઈએ અને મજબૂત ગઢ એવો મજબૂત બનાવીએ કે દુશ્મનો 10-10 મહિના સુધી પણ મથે ને તોય એનો દરવાજો ન તોડી શકે. અને એનો બીજો ફાયદો એ પણ છે કે સિંધના ઊંટ લઈને આવતો લૂંટારુઓ જે આવે છે એનાથી પણ આપણને રક્ષણ થાય. શું કહેવું છે તમારું ભાઈઓ? આ રીતે એમણે દરખાસ્ત મૂકી. તો જવાબમાં તમારે આ રીતે લખવાનું છે કે વાવના રાણાએ ડાયરામાં શાંતિપૂર્વક બીજી દરખાસ્ત મૂકી કે આપણે વાવનગરને ફરતો મજબૂત ગઢ ચણાવી લઈએ, એવો મજબૂત ગઢ બનાવીએ તો દુશ્મનો 10 મહિના મથે તોય દરવાજો તોડી ન શકે અને સિંધના ઊંટ લઈને આવતા લૂંટારુઓથી પણ આપણને રક્ષણ થાય. શું કહેવું છે ભાઈઓ? આ રીતે એમણે દરખાસ્ત મૂકી. હવે આગળ વાવના રાણાની મજબૂત ગઢ બનાવવાની દરખાસ્તનો ડાયરાના લોકોએ શું જવાબ આપ્યો? હવે વાવના રાણાએ હમણાં જે મજબૂત ગઢ બનાવવાની જે દરખાસ્ત મૂકી હતી તો ડાયરાના લોકોએ શું જવાબ આપ્યો એનો? તો વાવના રાણાની મજબૂત ગઢ બનાવવાની દરખાસ્તનો ડાયરાના લોકોએ જવાબ આપ્યો કે બાપુએ વાતને અત્યારે રહેવા દો, અમે બધા ભેગા મળીને એ વાતનો બરાબર વિચાર કરીશું અને તે પછી કેવો ગઢ બનાવવો છે તે આપને જણાવીશું. તમે ચિંતા ના કરતા. હવે વાવના રાણાએ જે મજબૂત ગઢ બનાવવાની દરખાસ્ત કરી તો ડાયરામાં જે લોકો સાંભળતા હતા એ લોકોએ શું જવાબ આપ્યો? તો એ લોકોએ વાવના રાણાની મજબૂત ગઢ બનાવવાની દરખાસ્તનો ડાયરાના લોકોએ જવાબ આપ્યો કે બાપુ તમે આ વાતને અત્યારે રહેવા દો, અમે ભેગા મળીને બધા બરાબર વિચાર કરીશું કે આપણે કેવો ગઢ બનાવવો છે અને એ પછી તમને જણાવીશું અને તમે ચિંતા જરા પણ ના કરો. તો તમારે જવાબમાં આ રીતે લખવાનું છે પ્રોપર કે વાવના રાણાની મજબૂત, આ તો આપણે પ્રશ્નમાં જ આપેલું છે કે મજબૂત ગઢ બનાવવાની દરખાસ્તનો ડાયરાના લોકોએ શું જવાબ આપ્યો. અહીંયા સુધી તો બધું છે જ. હવે આગળ આપણે યાદ રાખવાનું છે કે બાપુએ વાતને અત્યારે રહેવા દો, અમે બધા ભેગા મળીને એ વાતનો બરાબર વિચાર કરીશું, તે પછી કેવો ગઢ બનાવવો છે તે આપણે જણાવીશું. આ તમે જરા પણ ચિંતા ન કરતા. હવે આગળ વાવના રાજકવિ કાનબાપુએ સીમા પર જ ગઢની રડ છોડો રૂડા રાજવી કવિતાની રચના કેમ કરી? હવે વાવના રાજકવિ કાનબાપુએ સીમા પર જ ગઢની રડ છોડો રૂડા રાજવી કવિતાની રચના કેમ કરી હતી? તો વાવના લોકોએ હાથમાં હથિયારો લઈ સીમાડે કરેલો ધીમા ધણી કાળિયા ઠાકરનો જય જયકારના રણનાદના પડઘા આસપાસના રાજ્યોની સીમાએ પણ સંભળાયા હશે. તેથી તેઓનું ગુમાન ઓગળી જવાથી તેઓ વાવમાં અટકચાળો કરવાનું જ ભૂલી ગયા અને તેથી રાજકવિ કાનબાપુએ સીમા પર જ ગઢની રડ છોડો રૂડા રાજવી કવિતાની રચના કરી.
હવે વાવના જે રાજકવિ કાનબાપુ હતા એમણે ગઢની રડ છોડો રૂડા રાજવીની કવિતાની રચના કેમ કરી? તો વાવના જે લોકો હતા એમના હાથમાં હથિયારો લઈને સીમા પર કરેલો ઢીમા ધણી કાળિયા ઠાકરનો જય જયકારના રણનાદના પડઘા જે હતા એ આસપાસના રાજ્યોની સીમામાં પણ સંભળાયા હશે. તેથી તેઓનું ગુમાન ઓગળી જવાથી તેઓ વાવમાં અટકચાળો કરવાનું જ ભૂલી ગયા અને તેથી રાજકવિ જે કાનબાપુ હતા એમણે સીમા પર જ ગઢની રડ છોડો રૂડા રાજવી કવિતાની રચના કરી. તો તમારે આ પ્રમાણે પ્રોપર લખવાનું છે કે વાવના લોકોએ હાથમાં હથિયારો લઈ સીમાડે કરેલો ઢીમા ધણી કાળિયા ઠાકરનો જય જયકારના રણનાદના પડઘા આસપાસના રાજ્યોની સીમાએ પણ સંભળાયા હશે. તેથી તેઓનું ગુમાન ઓગળી જવાથી તેઓ વાવમાં અટકચાળો કરવાનું ભૂલી ગયા અને તેથી રાજકવિ કાનબાપુએ સીમા પર જ ગઢની રડ છોડો રૂડા રાજવી કવિતાની રચના કરી. હવે આગળ પહેલો પ્રશ્ન છે એનો 7મો પ્રશ્ન છે, શું આખરે ગઢ તૈયાર થયો અને કેવી રીતે? હવે આપણે જે ગઢ બનાવવાનો હતો એ તૈયાર થયો? હા, આખરે ગઢ તૈયાર થયો. સમસ્ત વાવ ઢીમા સુઈગામ પંથકના દરબારો, જાગીરદારો, સોલંકી, ચૌહાણ, પરમાર, વેંજિયા રાજપૂતો હજારોની સંખ્યામાં એકબીજાની નજીક હાથમાં ખુલ્લી તલવારો, ભાલા, બળછીઓ લઈને એક હરોળમાં ઊભા રહેતા વાવને ફરતે ગઢ તૈયાર થયો. હવે આખરે ગઢ તૈયાર થયો અને કેવી રીતે તૈયાર થયો? તો ગઢ એટલા તૈયાર તો થયો, આખરે ગઢ તૈયાર થયો. સમસ્ત વાવ ઢીમા સુઈ પંથકના દરબારો જે હતા, જાગીરદારો હતા, સોલંકી, ચૌહાણ, પરમાર, વેંજિયા રાજપૂતો હજારોની સંખ્યામાં એકબીજાની નજીક હાથમાં ખુલ્લી તલવારો, ભાલા અને બળછીઓ લઈને એક હરોળમાં ઊભા રહેતા વાવને ફરતે ગઢ તૈયાર થઈ ગયો. તો જવાબમાં તમારું લખવાનું છે કે હા, આખરે ગઢ તૈયાર થયો. સમસ્ત વાવઢીમાં સુઈગામ પંથકના દરબારો, જાગીરદારો, સોલંકી, ચૌહાણ, પરમાર, વેંજિયા રાજપૂતો હજારોની સંખ્યામાં એકબીજાની નજીક હાથમાં ખુલ્લી તલવારો, ભાલા, બળછીઓ લઈને એક હરોળમાં ઊભા રહેતા વાવને ફરતે ગઢ તૈયાર થયો. હવે આગળ નીચેના પ્રશ્નો 4-5 વાક્યોમાં ઉત્તર લખો. સરહદે કતારમાં હથિયારો લઈને ઊભેલા વાવના સઘળા શૂરવીરો તેમના રાણાને શું પૂછે છે? હવે સરહદે જે હથિયારો લઈને ઊભેલા વાવના જે સઘળા શૂરવીરો હતા એ રાણાને શું પૂછે છે? તો સરહદે કતારમાં હથિયારો લઈને ઊભેલા વાવના સઘળા શૂરવીરો તેમના રાણાને પૂછે છે કે બાપુ, શું તમને આ જીવતા ગઢ ઉપર ભરોસો નથી? તો એ માટી, કાંકરા અને ઈંટોનો ગઢ તમારે કેમ બનાવવો છે? આ કતારમાં રહેલો એક વીર 100 જણને પૂરો પડે એમ છે. અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું એક ચકલુએ વાવમાં પગ નહીં મૂકી શકે? પછી તમારે ચણતરનો ગઢ શું કરવો છે? હવે સરહદે જે હજારો જે ઊભા હતા વીર સુરવીરો હતા હથિયારો લઈને ઊભેલા, એમણે રાણાને શું પૂછે છે? તો સરહદે કતારમાં હથિયારો લઈને ઊભેલા વાવના સઘળા સુરવીરો રાણાને પૂછે છે કે બાપુ, તમને આ જીવતા ગઢ ઉપર ભરોસો નથી? આ જે જીવતા જે શૂરવીરો છે એના પર તમને ભરોસો નથી? તો તમે આ માટી, કાંકરા અને ઈંટોનો ગઢ તમારે બનાવવો છે. આ કતારમાં રહેલો એક વીર 100 જણને પૂરો પડે એમ છે. અમારી લાશો ઉપરથી થઈને કોઈ રજવાડું શું એક ચકલુઈ વાવમાં પગ નહીં મૂકી શકે? તો તમારે આ ચણતરનો ગઢ કેમ કરવો છે? આવું પૂછે છે. શું પૂછે છે? કે તમારે આ જીવતા ગઢ પર ભરોસો નથી તો તમે માટી, કાંકરા અને ઈંટોનો ગઢ બનાવો છે. આ કતારમાં રહેલો એક શૂરવીર 100 જણને પૂરો પડે એમ છે. અમારી લાશો ઉપરથી તો એક રજવાડું તો શું એક ચકલુઈ વાવમાં પગ નહીં મૂકી શકે? તો તમારે આ ચણતરનો ગઢ કેમ કરવો છે? આવું પૂછે છે. તો જવાબમાં તમારે લખવાનું છે કે સરહદે કતારમાં હથિયારો લઈને ઊભેલા વાવના સઘળા શૂરવીરો તેમના રાણાને પૂછે છે કે બાપુ, શું તમને આ જીવતા ગઢ ઉપર ભરોસો નથી? તો એ માટી, કાંકરા અને ઈંટોનો ગઢ તમારે કેમ બનાવવો છે? આ કતારમાં રહેલો એક વીર 100 જણને પૂરો પડે તેમ છે. અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું એક ચકલું વાવમાં પગ નહીં મૂકી શકે? પછી તમારે ચણતરનો ગઢ શું કરવો છે? શું કહે છે? તમારે ચણતરનો ગઢ શું કરવો છે? તો આ રીતે રાણાને પૂછે છે. આ વિડીયોની અંદર આપણે આટલું જ કરીએ. હવે આવતા વિડીયોની પાર્ટ 2ની અંદર આપણે આગળનું શીખીશું. તો અહીંયા જ આપણો વિડીયો ખતમ કરીએ છીએ.
આગળના પાર્ટ 2ની અંદર આગળના ક્વેશ્ચનના આન્સર આપણે શીખીશું. તો આપણો વિડીયો અહીંયા જ સમાપ્ત થાય છે. તમે મારી સાથે સાથે જ વિડીયો જોતાં જ મોડે કરી લેજો, તો તમારે પરીક્ષાના ટાઈમે કોઈ જ પ્રોબ્લેમ આવે નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકોન.